નમસ્કાર મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ પર। કાલે આપણે MSWનો ભાગ 1 જોયો હતો, ત્યારબાદ આપણે આજે ભાગ 2 જોઈશું। આપણો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોમાં કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે રિસાયકલના ફાયદા। રિસાયકલ એટલે કે કોઈ પણ વસ્તુ જે જૂની થઈ ગઈ હોય તેને રિસાયકલ કરી અને આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકીએ, તો તેના કારણે આપણને પર્યાવરણમાં ખરાબ અસર થતી નથી। અને 1 ટન રિસાયકલ અને રીયુઝ કાગળથી આપણે શું શું બચાવી શકીએ, તો જોઈએ કે 17 વૃક્ષ કપાતા બચાવે છે। ત્યારબાદ 30 કિલોગ્રામ હવાનું પ્રદૂષણ બચાવે છે। ત્યાર પછી 25,000 લીટર પાણી બચાવે છે। ત્યારબાદ 1 ઘન મીટર ભૂમિ પુરાણ જમીન બચાવે છે। ત્યારબાદ 41,000 કિલોવોટ ઉર્જા બચાવે છે। તો આ હતા તેના ફાયદા કે 17 વૃક્ષ કપાતા બચાવે છે, 30 કિલોગ્રામ હવાનું પ્રદૂષણ બચાવે છે, 25,000 લીટર પાણી બચાવે છે, 1 ઘન મીટર ભૂમિ પુરાણ જમીન બચાવે છે અને 41,000 કિલોવોલ્ટ ઉર્જા બચાવે છે। ત્યારબાદ જોઈએ તો કે એક દિવસમાં પ્લાસ્ટિક કચરો 4 થી 5% ઉત્પન્ન થાય છે। ત્યાર પછી એક દિવસમાં ડેબ્રિસ કચરો જે 10 થી 20% ઉત્પન્ન થાય છે। ત્યારબાદ ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ એક દિવસમાં 1 થી 1.5% ઉત્પન્ન થાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે અલગ અલગ પદ્ધતિ છે કચરા નિકાલની, જેની અંદર ભસ્મીકરણ, ડમ્પિંગ, સેનેટરી લેન્ડફિલિંગ, બરિયલ મેથડ, પછી કમ્પોસ્ટિંગ વગેરે અલગ અલગ મેથડો છે। તો તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। તો જોઈએ પહેલા નંબરમાં કે ભસ્મીકરણ। તો ભસ્મીકરણ એટલે કે કચરાને સળગાવી દેવામાં આવે છે। કચરો આપણે સળગાવી દઈએ જેને આપણે ભસ્મીકરણ કહીએ છીએ। ત્યારબાદ આવશે બીજા નંબરમાં ડમ્પિંગ। ડમ્પિંગ એટલે કે કચરાને એક જગ્યા પર ફેંકી દેવામાં આવે છે અને આ કચરા નિકાલની સૌથી ખરાબ પદ્ધતિ છે। ત્યારબાદ ત્રીજા નંબરમાં જોઈએ કે સેનેટરી લેન્ડફિલિંગ, જે કચરા નિકાલની સારામાં સારી પદ્ધતિ છે। પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી ખરાબમાં ખરાબ પદ્ધતિ કઈ, તો કે ડમ્પિંગ, અને સારામાં સારી પદ્ધતિ કઈ, તો કે સેનેટરી લેન્ડફિલિંગ। સેનેટરી લેન્ડફિલિંગમાં ડમ્પિંગને પ્રોપર રીતે નિકાલ કરવામાં આવે તો એ પદ્ધતિ સેનેટરી લેન્ડફિલિંગ પદ્ધતિ તરીકે ઓળખાય છે। ત્યારબાદ જોઈએ તો ચોથા નંબરમાં કે કમ્પોસ્ટિંગ। તમે સાંભળ્યું હશે કમ્પોસ્ટિંગ એટલે કે તેની અંદરથી ખાતર બનાવવામાં આવતું હોય છે તે, જેની અંદર 2 મેથડ આવશે, એક એરોબિક અને બીજું છે અનએરોબિક। તો એની અંદર એરોબિકમાં જોઈએ તો કે એરોબિક પદ્ધતિ છે જે ઓક્સિજનની હાજરીમાં થાય છે, જેની અંદર એક ખાડાની અંદર કચરો નાખી તેને ઉપર નીચે કરવામાં આવે છે જેથી અંદર ઓક્સિજન દાખલ થાય, તેને આપણે મિકેનિકલ મેથડ કહીએ છીએ। એરોબિકની અંદર ઓક્સિજનની હાજરી હશે, તેની અંદર એક ખાડો કરવામાં આવશે જેની અંદર કચરો નાખી અને તેને ઉપર નીચે હલાવવામાં આવશે, જેના કારણે તેની અંદર ઓક્સિજન દાખલ થાય, તેને આપણે મિકેનિકલ મેથડ કહીએ છીએ। ત્યારબાદ જોઈએ કે અનએરોબિક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, જેની અંદર ખાડાની અંદર રહેલ કચરાને હલાવવામાં આવતો નથી। એરોબિકમાં કચરાને હલાવવામાં આવતો હતો, જ્યારે અનએરોબિકમાં કચરાને હલાવવામાં આવતો નથી, જેના કારણે તેને બેંગ્લોર મેથડ કહે છે। અને અનએરોબિકની અંદર વિઘટન થાય તેવો એટલે કે બાયોડિગ્રેડેબલ કચરો હોય છે। ત્યારબાદ જોઈએ પાંચમા નંબરમાં સેનેટરી લેન્ડફિલિંગ, જે MSWના કચરા નિકાલ માટે વપરાય છે, જે સપાટી જળ, ભૂગર્ભ જળ એટલે કે જમીનના નીચે રહેલ જળ અને જમીનનું પ્રદૂષણ અટકાવે છે। ત્યારબાદ કે ખુલ્લી જગ્યા પર એક ખાડો કરવામાં આવે છે, ત્યાર પછી ખાડાની ઉપર 3 જેટલા લેયર કરવાના, જેથી વરસાદનું પાણી અંદર જાય નહીં। ત્યાર પછી જોઈએ કે જો પાણી અંદર જશે તો કચરો અને પાણી બંને ભેગા થઈને લીચેટ બની જાય છે। જો ખાડાની અંદર પાણી જશે વરસાદનું તો તે અને કચરો બંને ભેગા થઈ અને લીચેટ બની જાય છે। આ લીચેટ ભૂગર્ભ જળને નુકસાન કરે છે, એટલે કે જે જમીનના નીચે રહેલ જળને તે નુકસાન કરે છે લીચેટ। દરરોજ કચરો નાખ્યા પછી તેની ઉપર 10 સેમી માટી નાખી માટીનું સ્તર કરવું,
જ્યારે પણ આપણે ખાડાની અંદર કચરો નાખીએ છીએ ત્યારબાદ તેની ઉપર 10 સેમી માટીનું સ્તર કરી દેવાનું રહેશે. સેનેટરી લેન્ડફિલિંગની જગ્યા 20 થી 25 વર્ષ ચાલે તેવી હોવી જોઈએ. કેટલા વર્ષ ચાલે એવી? તો કે 20 થી 25 વર્ષ ચાલે તેવી હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ કે વરસાદની ઋતુમાં 45 સેમીનું સ્તર બનાવવું. જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે તે ખાડા ઉપર આપણે 45 સેમીનું સ્તર બનાવવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ કે સેનિટરી લેન્ડફિલિંગ સાઇટ પર વાયુનું પ્રમાણ, જે ખાડો કરીએ આપણે સેનિટરી લેન્ડફિલિંગનો, તેની અંદરથી મિથેન નીકળતો હોય છે જે 25 ગ્રામ હોય છે. સલ્ફર ડાયોક્સાઇડ જે 120 માઇક્રોગ્રામ નીકળે છે. તરતા કણો હોય છે જે 500 માઇક્રોગ્રામ હોય છે. અને એમોનિયા હોય છે જે 400થી વધુ નહીં. ત્યારબાદ આપણે જોઈએ કે સેનિટરી લેન્ડફિલિંગથી વિમાન 20 કિલોમીટર નજીક ન હોવું જોઈએ તે ખાડાથી. પછી કોઈ પણ ઘર, જાહેર જગ્યા 200 મીટરથી વધારે નજીક ન હોવું જોઈએ. પછી કૂવો હોય તો તે 500 મીટરથી વધારે નજીક ન હોવો જોઈએ. પછી નદી હોય તો તે 100 મીટરથી નજીક ન હોવી જોઈએ. અને તળાવ હોય જે 200 મીટરથી નજીક હોવી જોઈએ નહીં. ફરી એકવાર જોઈએ તો કે 20 કિલોમીટરની નજીક ન હોવું જોઈએ. કોઈ પણ ઘર, જાહેર સ્થળ હોય તે 200 મીટરથી નજીક ન હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ કે કૂવો જે 500 મીટરથી નજીક ન હોવો જોઈએ. ત્યાર પછી નદી જોઈએ તો કે 100 મીટરથી નજીક ન હોવી જોઈએ. ત્યારબાદ તળાવ જે 200 મીટરથી નજીક ન હોવું જોઈએ. ત્યારબાદ આપણે તે ખાડાની વાત કરીએ જેની ઉપર 3 આપણે લેયર કરવાના રહેશે. પહેલું લેયર હશે જે 45 સેમી વનસ્પતિ સ્તર હશે, જ્યાં વનસ્પતિ ઉગાડવાની, જેના મૂળ 30 સેમીથી વધારે નીચે ન જવું પડે. સેનિટરી લેન્ડફિલિંગની અંદર 3 લેયર હશે, જેમાં પહેલું સ્તર હશે 45 સેમી, જેને આપણે વનસ્પતિ સ્તર કહીશું, જેની ઉપર આપણે વનસ્પતિ ઉગાડવાની, જેનું મૂળ આપણે 30 સેમીથી વધારે નીચે ન જવું પડે. ત્યારબાદ બીજું લેયર હશે જેને આપણે ડ્રેનેજ પડ અથવા તો નિકાસ પડ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજું લેયર જે 60 સેમી અને જેને આપણે માટીનું સ્તર અથવા તો અંતિમ લેયર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે 3 લેયર હતા. પહેલું હતું 45 સેમીનું વનસ્પતિ સ્તર, બીજા નંબરનું 15 સેમીનું ડ્રેનેજ પડ અથવા તો નિકાસ પડ, અને ત્રીજા નંબરનું 60 સેમી માટીનું સ્તર અથવા તો અંતિમ લેયર. ત્યારબાદ વાત કરીએ આગળ કે ભૂમિપુરાણ સ્થળે તાપમાન અને હવાની ચકાસણી. આપણે ભૂમિપુરાણ કરેલ હોય તે સ્થળ ઉપર તાપમાન અને હવાની ચકાસણી કરવાની હોય છે. તો તે કેટલી કરવાની હોય છે? તો વસ્તી પ્રમાણે કરવાની હોય છે. તો કે 1 થી 10 લાખની વસ્તી હોય ત્યાં વર્ષમાં 2 વાર કરવાની ચકાસણી, 10 થી 20 લાખની વસ્તી હોય ત્યાં વર્ષમાં 4 વાર, અને 50 લાખથી વધારે હોય તો વર્ષમાં 6 વાર ચકાસણી કરવાની રહેશે. ફરી એકવાર જોઈએ તો કે 1 થી 10 લાખ તો કે વર્ષમાં 2 વાર, 10 થી 20 લાખ ત્યાં વર્ષમાં 4 વાર, 50 લાખથી વધારે ત્યાં વર્ષમાં 6 વાર. તો મિત્રો આ તો આપણો આજનો ટોપિક MSW ભાગ 2. જો તમને આપણો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી ઝડપથી આગળના ટોપિક પણ મૂકવામાં આવશે.